સાબરકાંઠામાં ખાતર મેળવવા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારની ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે। વાવણીના સમયે સર્વર ડાઉન રહેવું અને ઓટીપી ન આવવા જેવી ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો 3 દિવસથી સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે એપ્લિકેશન અંગ્રેજીમાં હોવાથી સમજવી અઘરી છે અને જરૂરિયાત કરતાં ઓછો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે। જો જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન કરશે। સરકારે અત્યારે જે ખાતર માટે આ એપ્લિકેશન ચાલુ કરી છે એ તદ્દન ગેરવ્યાજબી છે। સરકાર આ રીતે ખેડૂતોને હેરાન કરે છે। સરકારે જો ખેડૂતોને ખાતર આપવું હોય તો જૂની પદ્ધતિ પ્રમાણે જ ખાતર આપવું જોઈએ। ખેડૂત આધાર કાર્ડ લઈ અને મશીન ઉપર અંગૂઠો મારી અને ખાતર લેતો એ પદ્ધતિ તદ્દન સાચી હતી, એ પ્રમાણે જ ખાતર આપવું જોઈએ। હાલ ખેડૂત પાસે ટાઈમ નથી, ખેડૂતને ખોટું સરકાર પરેશાન કરે છે। સરકાર ટૂંક જ સમયમાં આ બંધ કરે, નહીંતર ખેડૂત જલદ આંદોલન કરવાના મૂડમાં છે। નથી, કુદરત પણ અમારી સામે પડી છે અને સરકાર પણ આ સમયે સામે પડી છે અને અમને વાવણી માટે પૂરતું ખાતર આજે 3 દિવસથી અમે ખાતર માટે વલખા મારી રહ્યા છીએ। સર્વર ડાઉન છે, ઓટીપી નથી આવી રહ્યા, ખૂબ મોટા પ્રશ્નો આ એપ્લિકેશનના કારણે ઊભા થયા છે અને કોમ્પ્લિકેશન ખેડૂત માટે ઊભા થયા છે। ત્યારે સરકારને સ્પષ્ટ શબ્દોમાં મારી ચીમકી છે કે તાત્કાલિક ધોરણે વાવણીના સમયે અમારો સમય ન બગાડતા આ એપ્લિકેશનને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને અમને જે જૂની પદ્ધતિથી ખાતર આપવામાં આવતું હોય, તમારે ખાતરની ચોરીઓ થતી હોય તો મોટા માથાઓને પકડો, ખેડૂતને શા માટે હેરાન કરો છો? ખેડૂતના પાસે પૂરતા મોબાઈલ નથી। જેમ સરકારી કર્મચારીઓને મોબાઈલ આપ્યા એમ ખેડૂતને પણ મોબાઈલ વિશેનું જ્ઞાન આપવામાં આવે, મોબાઈલ આપવામાં આવે, પછી પ્રોજેક્ટ મૂકવામાં આવે તો એ સારી વાત છે। પણ આ તો ગમે ત્યારે ગમે તેવી વસ્તુ ખેડૂતના માથે ઠોકી બેસાડવામાં જ આવે છે અને ઠોકી બેસાડ્યા પછી એ પણ ખેડૂત કેટલું હેરાન થાય છે એ તો ખેડૂતને જ ખબર પડે। હવે જો આ પદ્ધતિ જો દૂર કરવામાં નહીં આવે તાકીદની અસરથી તો ખેડૂત નેતા તરીકે એક વખત લોકોનો સંપર્ક કરી અને આંદોલન